નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સ કેમિસ્ટ્રીમાં આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 2 પરમાણુનું બંધારણ, કે જેમાં આપણે પરમાણુનું બંધારણ, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધ થઈ ગયા બાદ પરમાણુ ખરેખર કેવા પ્રકારનો છે એના વિશે આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ. અને વૈજ્ઞાનિકો માટે પણ એ સમજાવવાનો એક મુદ્દો હતો. સર્વપ્રથમ થોમ્સન નામના વૈજ્ઞાનિકે પરમાણુનો નમૂનો સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ નિષ્ફળ નીવડ્યો. અને એને નિષ્ફળ સાબિત કરનાર હતા રુથરફોર્ડ, કે જેના બે વૈજ્ઞાનિકો એના રિસર્ચ સ્ટુડન્ટ સાથે મળીને જે પરમાણુના નમૂનાનો આલ્ફા પ્રકીર્ણનનો જે પ્રયોગ કર્યો હતો, એ આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગના આધારે રુથરફોર્ડે શું કહ્યું આપણને કે પરમાણુના કેન્દ્રમાં ધન વીજભાર આવેલો છે અને કેન્દ્ર ખૂબ સૂક્ષ્મ છે, જેની ફરતે ઇલેક્ટ્રોન અલગ અલગ ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરે છે, આવું એને કીધું. અને કેન્દ્ર ખૂબ સૂક્ષ્મ છે, જેની ત્રિજ્યા એને 10⁻15 મીટર, એટલે ખૂબ ઓછી, આપણે એમ કહીએ કે ફેમ્ટોમીટર. જ્યારે પરમાણુની ત્રિજ્યા વધુ છે, 10⁻10. પરંતુ આ રુથરફોર્ડનો નમૂનો પણ નિષ્ફળ નીવડ્યો. એના કેટલાક કારણો સમજવાના છે. સવાલ આપણે લખ્યો છે કે રુથરફોર્ડના પરમાણુના નમૂનાની કેટલીક ખામીઓ જણાવો. રુથરફોર્ડે પોતાનો પરમાણુ નમૂનો સમજાવતા એક વાત કહી હતી. શું કીધું કે ભાઈ, આપણો જે પરમાણુ છે એને તમે સૂર્યમંડળ સાથે સરખાવી શકો. એટલે કે સૂર્ય જે કેન્દ્રમાં રહેલો છે અને એની ફરતે અલગ અલગ કક્ષામાં ગ્રહો ફરી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ પૃથ્વી, તો એ પોતાની નિશ્ચિત કક્ષાની અંદર રીતે પોતાની કક્ષીય ગતિ કરી રહી છે. પૃથ્વી પોતાની ધરી ફરતે તો ફરે જ છે, 24 કલાકમાં એ ભ્રમણ કરે, પરંતુ 365 દિવસોમાં એ સૂર્ય ફરતે ભ્રમણ કરે. તો એને કીધું કે આ જે સૂર્ય છે એને તમે કેન્દ્ર ધારો અને ફરતે ગ્રહો છે એને ઇલેક્ટ્રોન ધારો, તો નાના પાયે પરમાણુ પણ કંઈક આ જ પ્રકારની રચના ધરાવે છે. એટલે કે કેન્દ્રમાં પ્રોટોન રહેલા છે અને એ પ્રોટોનના આકર્ષણથી એની ફરતે ઇલેક્ટ્રોન અલગ અલગ નિશ્ચિત કક્ષામાં ગતિ કરે છે. આવું રુથરફોર્ડે કીધું કે ભાઈ, પરમાણુના કેન્દ્રીય નમૂનાને નાના પાયા પર સૂર્યમંડળ સાથે સરખાવી શકાય, જ્યાં પરમાણુનું કેન્દ્ર એટલે સૂર્ય જેવી વાત છે અને ઇલેક્ટ્રોન એટલે વિવિધ પ્રકારના ગ્રહો. તો જેમ ગ્રહો ફરે છે એમ ઇલેક્ટ્રોન પણ ફરે છે. તો આપણે એની આકૃતિ દ્વારા સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ તો આ માનો કે કેન્દ્ર છે જેના પર પ્રોટોન રહેલા છે, આપણે એને ધનભારિત કેન્દ્ર કહીશું, જેની ફરતે ઇલેક્ટ્રોન ચોક્કસ નિર્ધારિત કક્ષામાં ફરી રહ્યા છે. તો આ પ્રોટોન અને ધનભારિત પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે વિરુદ્ધ વીજભાર ધરાવે છે એની વચ્ચે આકર્ષણ થવાનું કે ન થવાનું? તો આનો વીજભારને આપણે Q1 કહીએ, આના વીજભારને Q2 કહીએ, અને બે વચ્ચેનું જે અંતર છે એને R કહીએ. તો એ જે ધન અને ઋણ આયનો વચ્ચેનું આકર્ષણ છે એને કુલંબિક આકર્ષણ કહેવામાં આવે. તો એ કુલંબિક આકર્ષણનું મૂલ્ય કેટલું થાય? તો કુલંબિક આકર્ષણ બળ સમપ્રમાણમાં પ્રપોઝનલ ટુ બંનેના વીજભારના ગુણાકારના સમપ્રમાણમાં Q1 Q2 નો ગુણાકાર અને છેદમાં એના અંતરના વર્ગનો વ્યસ્ત. અંતર r, સ્મોલ r, આમ પણ લખી શકાય સ્મોલ r, અને એના વર્ગનો વ્યસ્ત. તો વિરુદ્ધ વીજભાર વચ્ચે પ્રવર્તતું કુલંબિક આકર્ષણ બળ કેટલું? કે બંનેના વીજભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેની વચ્ચેના અંતર, એની વચ્ચેનું અંતરનો વર્ગનો વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સમપ્રમાણતાની નિશાની કાઢો એટલે અચળાંક k મૂકેલો છે, બરોબર? તો બરાબર આવી જાય. અને સમપ્રમાણતાની નિશાની એટલે k, જ્યાં Q1 અને Q2 બે વીજભારો છે, ધન વીજભાર અને ઋણ વીજભાર, જ્યારે r એ બંને વીજભારો વચ્ચેનું અંતર છે. k શું છે? તો k અચળાંક છે, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું સપ્રમાણતા અચળાંક છે, જે સમપ્રમાણતાની નિશાની કાઢી અને મૂકેલો અચળાંક છે k. અચળ પદ છે, અચળ આંકડો છે. તો તમે સૂર્ય માટે પણ આવું જ કલ્પના કરી શકો કે ભાઈ સૂર્ય છે, હવે એનો તો કોઈ વીજભાર છે નહીં, હા, એની ફરતે અલગ અલગ ગ્રહો અલગ અલગ કક્ષામાં ફરે છે. આપણે પૃથ્વી ત્રીજી કક્ષામાં છે, આ પૃથ્વી
તો એની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ છે સૂર્ય અને પૃથ્વી વચ્ચે. તો એની વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ કેટલું? તો કે પૃથ્વીનું દળ m1 માસ, m એટલે માસ, માસ MASS એટલે દળ, સૂર્યનું દળ m2 અને એની વચ્ચેનું અંતરને પણ r કહીએ. તો ઈ ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય કેટલું? તો ગુરુત્વાકર્ષી બળ સમપ્રમાણમાં છે બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અંતર એનો વર્ગ અને વ્યસ્ત ચલનમાં છે. તો આની જેવું જ છે ને, વીજભારના ગુણાકારના સમપ્રમાણમાં, દળના ગુણાકારના સમપ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, અંતરના વર્ગમાં વ્યસ્ત પ્રમાણમાં સમપ્રમાણતાની નિશાની કાઢી એટલે અહીંયા અચળાંક મૂક્યો g. g એટલે ગુરુત્વાકર્ષી અચળાંક છે. g ફોર ગ્રેવિટી, ગ્રેવિટી હે ને, g એટલે ગ્રેવિટી, ગુરુત્વાકર્ષી. જે m1 અને m2 એ બે વચ્ચેનું દળ છે અને r છે એ અંતર છે. હવે આપણે અહીંયા થોડું ક્લાસિકલ ફિઝિક્સ અને ક્વોન્ટમ ફિઝિક્સની વાત કરવાની છે. ક્લાસિકલ મિકેનિક્સ આમ તો બહુ ઊંડાણપૂર્વકનો અને જટિલ સબ્જેક્ટ છે, જેનું ગુજરાતી એને આવું કર્યું છે, ખૂબ ટિપિકલ ગુજરાતી કર્યું છે, ચિરસમ્મત એટલે કે ક્લાસિકલ, અને મિકેનિક્સ એટલે યંત્રશાસ્ત્ર. ચાલો એ તો સમજીએ. ચિરસમ્મત અઘરું ગુજરાતી કર્યું છે. એટલે ક્લાસિકલ મિકેનિક્સ અનુસાર એવું કહે છે, ક્લાસિકલ મિકેનિક્સ, કે ગ્રહો કે જે સૂર્યની આસપાસ ફરે છે એ સ્પષ્ટ વ્યાખ્યાયિત કક્ષામાં ઘૂમે છે. એટલે માનો કે અહીંયા બુધ ગ્રહ ફરે છે તો બુધ છે એની પોતાની નિશ્ચિત કરેલી કક્ષામાં છે, એની બહાર ન જાય, અંદર ન જાય. જો માનો કે ગ્રહ સૂર્ય ફરતે ફરતો હોય પોતાની મૂળ કક્ષામાં, જે રીતે તમે દોરો હોય ને છેડે પથ્થર બાંધી દો, આમ ફેરવો તો એની કક્ષા નિશ્ચિત છે, થાય ને. એટલે તમે દોરો ફેરવો છે કોઈ દિવસ દોરાની છેડે પથ્થર બાંધીને, જો એ પથ્થર પોતાની જે નક્કી કરેલી કક્ષાની બહાર જાય તો એ છટકે, હે ને, અંદર આવે તો ખેંચાઈ જાય. એટલે પોતાની નક્કી કરેલી વ્યાખ્યાયિત કક્ષા, માનો કે આ બુધ છે તો બુધની કક્ષક, આ મંગળ, આ પૃથ્વી, તો નિશ્ચિત વ્યાખ્યાયિત કક્ષકમાં આવું ક્લાસિકલ મિકેનિક્સમાં કહેવામાં આવ્યું. સૂર્યમંડળ અને કેન્દ્રીય નમૂનાની સરખામણી કરીએ. માનો કે આ સૂર્યમંડળ છે અને આ આપણો ઇલેક્ટ્રોન, પ્રોટોનનો, પરમાણુનો કેન્દ્રીય નમૂનો છે, તો ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની આજુબાજુ નિશ્ચિત કક્ષામાં ઘૂમતા હોવા જોઈએ. આ રીતે રુથરફોર્ડનો નમૂનો જે છે એમાં આવી વાત થઈ હતી. અને જે દરમિયાન એ પ્રવેગિત ગતિ કરે છે. હવે નોર્મલી કેવું હોય કે કોઈ પણ પદાર્થ આમ સીધી રીતે જતો હોય ને તો એનો વેગ હોય. પ્રવેગિત એટલે કે વેગમાં વધારો ઘટાડો, સિમ્પલ કહીએ કે ને, વધઘટ વધઘટ વધઘટ. તો ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા કક્ષા ગોળ ગોળ ઘૂમતો હોય તો સીધી રેખામાં તો ઘૂમતો નથી. માનો કે અહીંથી આમ અહીંથી જતો તો ખરેખર આમ જવો જોઈએ, પણ એટલું એ ખૂણામાં કોણાવર્તન કરે, પછી અહીંયા આવે તો ખરેખર આમ જવો જોઈએ, પણ એટલા ખૂણામાં પાછું કોણાવર્તન કરે, પાછું અહીંયા આવે તો એ ખરેખર આમ જવો જોઈએ, એટલું કોણાવર્તન કરે, પછી માનો કે અહીંયા આવ્યો ઇલેક્ટ્રોન તો આમ જવો જોઈએ. તો કોણીય ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? કોણીય, ખૂણામાં આવી રીતે. સરવાળે એ ગતિ કેવી થઈ ગઈ? સર્કલ. શા માટે કોણીય ગતિ છે? છટકી જતો નથી, કેમ કે એને કેન્દ્રના પ્રોટોન સાથે આકર્ષણ છે. જે રીતે પૃથ્વી છે તો એને સૂર્યના ગુરુત્વાકર્ષણ સાથે આકર્ષણ છે, એટલે એ પોતાની કક્ષામાંથી છટકતી નથી. નકર તો ગિલોલ જોઈએ, ગિલોલ પથ્થર છટકે છનનન કરતો, એ આમ જો આનું ગુરુત્વાકર્ષણ બળ જો ઓછું થઈ જાય ને સૂર્યનું, તો આપણી પૃથ્વી પણ આમ કરતી આમ છટકે. જે રીતે પથ્થર તમે દોરીએ બાંધો હોય, દોરીમાં ગાંઠ અડકી ન હોય, પથ્થર જેમ છનનન કરતો છટકે ને દોરીમાંથી, એવી રીતે છટકે પણ નહીં. આ આકર્ષણ, આ ગુરુત્વાકર્ષણ સૂર્યમંડળમાં. તો આ ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ છે, એટલે વધઘટ વધઘટ વાળી ગતિ છે. પ્રવેગિત ગતિ શા માટે છે? કેમ કે ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરતો હોય ને ત્યારે પોતાની પાસે કઈક ઉર્જા, કેમ કે દોડતા હોય તો ઉર્જા જોઈએ ને, પહેલા થોડા તમે દોડી શકો, તમે આમ ગોળ 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 દોડવું છે તો તમારી ઉર્જા વપરાવાની જ છે. તો જે દરમિયાન એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે પ્રોટોનની આજુબાજુ, કેન્દ્રની આજુબાજુ ઘૂમતા હોય ત્યારે એ પ્રવેગિત ગતિ કરે છે. મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એવું કીધું, એનો જે વિદ્યુત ચુંબકીય નો જે સિદ્ધાંત છે એને કીધું કે કોઈ પણ વીજભારિત કણ, જો મસ્ત વાત આવે છે, કોઈ પણ વીજભારિત કણ પ્રવેગિત થાય, પ્રવેગિત એટલે કે જેની ગતિમાં વધઘટ થાય ત્યારે તે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે. એટલે વિદ્યુત વિકિરણ અને ચુંબકીય વિકિરણ જે એકબીજાને લંબ હોય. આ રીતે એટલે કે વિદ્યુતી ક્ષેત્ર આ બાજુ હોય તો ચુંબકીય ક્ષેત્ર એને લંબ હોય. આ રીતે લંબ એટલે 90 ડિગ્રીનો ખૂણો બનાવે. માનો કે બ્લુ છે એ વિદ્યુતી ક્ષેત્ર છે તો ગ્રીન છે એ ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર વિકિરણ ઉત્સર્જિત કરે. પરંતુ ગ્રહોમાં આવું બનતું નથી. શા માટે? વિચાર કરો.
ગ્રહો જે પ્રવેગિત ગતિ કરે છે સૂર્યની ફરતે, તો એમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર શા માટે ઉત્પન્ન થતું નથી? કેમ કે ગ્રહ છે કોઈ વીજભારિત કણ નથી. અહીંયા સ્પષ્ટ કીધું છે જો વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત પ્રમાણે વીજભારિત કણ, તો ગ્રહ કોઈ આપણે કણ ધારી લો ને, બ્રહ્માંડની સાપેક્ષે પૃથ્વી કણ જ છે, કણ એ મોટું કહેવાય, એથી સૂક્ષ્મ છે, તો એ કોઈ વીજભાર નથી. સૂર્યને પણ કોઈ વીજભાર નથી, એટલે પૃથ્વી વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું નથી. એટલે એમાં તો ગુરુત્વાકર્ષી બળ છે, એના દળને આધારે નક્કી થાય. પૃથ્વીનું દળ, સૂર્યનું દળ છેદ બાય 2 વચ્ચેના અંતરનો વર્ગ, એનો ગુરુત્વાકર્ષી બળ થાય. તો અહીંયા ઇલેક્ટ્રોન તો વીજભારિત છે ને, ઋણ વીજભારિત છે, એની ગતિ કરે છે, પ્રવેગિત ગતિ કરે છે. કોણીય ગતિ તો કરે છે પણ પ્રવેગિત ગતિ. તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ. તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એનો અર્થ એમ કે ઇલેક્ટ્રોન વિદ્યુતીય ઉર્જા સ્વરૂપે કેટલાક વિકિરણો છૂટા પાડી રહ્યો છે, અને એ જ ઇલેક્ટ્રોન ચુંબકીય ઉર્જા સ્વરૂપે એટલે કે એકબીજાને લંબ છે. આ વિદ્યુતીય વિકિરણ, આ ચુંબકીય વિકિરણ. તો આથી કક્ષામાં જે ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે, ઇલેક્ટ્રોન વિકિરણો ઉત્સર્જિત કરે છે એનો અર્થ છે. અને જો ઇલેક્ટ્રોન વિકિરણો ઉત્સર્જિત કરે છે તો એનો અર્થ એમ કે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ઘટાડો થઈ રહ્યો છે. સમજીએ કઈ વાત એવી છે? તો ઇલેક્ટ્રોનની ઉર્જામાં ઘટાડો થાય તો શું થાય એ પણ સમજો. તો કેન્દ્રમાં પ્રોટોન છે, એની પોતાની કંઈક ઉર્જા છે, ઇલેક્ટ્રોન બેની ઉર્જા સરખી છે, એટલે બેને એકબીજા સાથે આકર્ષણ છે. હવે આ સ્થિર છે આકર્ષણ, ઇલેક્ટ્રોન સતત અહીંયા ફરી રહ્યો છે, સ્થિર નથી, નકર તો અંદર ખેંચાઈ જાય. જો સ્થિર ઉભો રહે તો અંદર ખેંચાઈ જાય, પણ ઇલેક્ટ્રોન સતત ગોળ 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 ફરી રહ્યો છે, બરોબર. અને એ તો કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એના આધારે નક્કી થાય. નજીકની કક્ષામાં, પછી દૂરની કક્ષામાં. કોઈને એવો સવાલ થાય કે ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી, તો એ કઈ કક્ષામાં છે એના આધારિત એની ઉર્જા હોય, પણ એ કેન્દ્ર સાથે આકર્ષણ ધરાવતો હોય છે. હવે આ ઇલેક્ટ્રોનની ઉર્જામાં જો ઘટાડો થાય તો ઇલેક્ટ્રોન ધીમે 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 કેન્દ્ર તરફ ખેંચાવા મળે. એના કારણે શું થાય જો આપણે આકૃતિ દ્વારા સમજીએ કે આ કેન્દ્ર છે અને અહીંયા હું ઇલેક્ટ્રોનની મૂળ કક્ષા દોરું છું. હવે ઇલેક્ટ્રોન છે એ સતત કોણીય ગતિ કરી રહ્યો છે, પ્રવેગિત એટલે કે એ વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન, એના કારણે ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટી, એટલે ઇલેક્ટ્રોન થોડો ખેંચાય એટલે પોતાની કક્ષા બદલી નજીક આવ્યો. હવે માનો કે આ કક્ષામાં ઘૂમવા ફરીથી પાછી ઉર્જા ગુમાવે, ઘૂમતો આવે તો પાછો અહીંયા આવ્યો ઇલેક્ટ્રોન, કેમ કે એવા કેન્દ્ર નજીક ખેંચાતો જાય છે. જોયું આ કક્ષાનું સંકોચન. હવે ઉપલી પછી ભૂસતી જવાની, ભૂસતો નથી. પછી પાછું ઇલેક્ટ્રોન અહીંયા ઉર્જા ઉત્પન્ન કરે છે, વિદ્યુત ને ચુંબકીય ક્ષેત્ર, પાછી એની ઉર્જામાં ઘટાડો થાય. ધીમે 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 અંદર આવતો જાય ઇલેક્ટ્રોન, પાછી ઉર્જામાં ઘટાડો થાય. એક સમય ઇલેક્ટ્રોન છે કેન્દ્રમાં ઘૂસી જાય. સમજો સા ભાઈલો નો પી એવું લાગે તો સર્પિલ લાગે ને, સર્પિલ ગતિ. કારણ કે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ઘટાડો થાય, કેન્દ્રમાં પ્રોટોનની ઉર્જા તો એમને એમ રહે છે, એકની ઉર્જા ઘટી રહી છે, કેમ કે એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર રિલીઝ કરી રહ્યા છે. કેન્દ્રમાં પ્રોટોન પોતાની મૂળ ઉર્જા સાથે જ છે, એના કારણે કેન્દ્રના પ્રોટોન ઇલેક્ટ્રોનને ધીમે ધીમે આમ ડાયરેક્ટ અંદર ન કરી જાય, આમ ધીમે 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 વાંકા ચૂકા થતા ધીમે ધીમે છે ને કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન ધીમે ધીમે જાય. એટલે કક્ષા જે આમ ગોળો આમ કરતો ને, ધીમે 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 કક્ષાનું આમ સંકોચન થતું જાય. તો ઇલેક્ટ્રોન તો કેન્દ્રમાં ઘૂસી ગયા એનો અર્થ એમ, તેથી કક્ષાઓ સંકોચાય છે. હવે ગણતરી કરીને એવું ગોતવામાં આવ્યું કે જાણવામાં આવ્યું કે ઇલેક્ટ્રોન 10⁻8 સેકન્ડમાં, 10⁻8 10⁸ નહીં, એટલે 0.701 સેકન્ડ, એટલે બહુ ઓછો ટાઈમ છે માં ઇલેક્ટ્રોન સર્પિલ થઈને કેન્દ્રમાં ઘૂસી જાય. બોલો લ્યો, તો ઇલેક્ટ્રોન જો કેન્દ્રમાં ઘૂસી જાય તો રુથરફોર્ડનો નમૂનો ખોટો પડ્યો. પણ ખરેખર તો આવું બનતું જ નથી, ઇલેક્ટ્રોન કેન્દ્રમાં ઘૂસતા નથી. તો રુથરફોર્ડનું શું? આમ રુથરફોર્ડનો નમૂનો પરમાણુની સ્થિરતા નથી સમજાવી શકતો, અહીં ખામી આવી. આપણે રુથરફોર્ડનો નમૂનો એવું કહે છે કે ઇલેક્ટ્રોનની ગતિ એને ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે સૂર્યની આસપાસ ગ્રહો પોતાની નિશ્ચિત કક્ષામાં ઘૂમી રહ્યા છે એવું જ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ફરતે છે એમ. અને વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત એટલે કે મેક્સવેલનો સિદ્ધાંત કે કોઈ પણ પ્રવેગિત કણ ગતિ કરે, વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. બંનેનો સમન્વય કરે તેવું વર્ણવી શકાય, કહી શકાય કે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ કે જે પરમાણુને અસ્થાયીતા તરફ લઈ જાય. કેમ કે ઇલેક્ટ્રોન ધીમે ધીમે કેન્દ્ર તરફ સીધો તો ન જઈ શકે, કેમ કે અહીંથી ગોળ ગોળ ફરતો હોય એમ કક્ષા બદલે,
સમજાય? જો આમ આમ આ રીતે થાય એટલે ગોળ ગોળ ફરતો હોય ને કક્ષા બદલી પાછું અહીંયા પછી પાછું બદલી અંદર પાછું બદલી અંદર પાછું બદલી અંદર પાછું બદલી અંદર ધીમે 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 કરતો અંદર જતો જાય તો પરમાણુ અસ્થિર આ તો એક ઇલેક્ટ્રોન થોડો હોય ઘણા બધા ઇલેક્ટ્રોન હોય તો દરેકમાં આવું થાય તો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ અસ્થિર થઈ ગયો હોય તો એ અસ્થિરતા તરફ લઈ જાય છે તો ઇલેક્ટ્રોનને કેન્દ્રની આસપાસ સ્થિર કેમ ન ગણવા એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્ર ફરતે ફરતા નથી સ્થિર છે એમ કેમ ન ગણવા એવો એક સવાલ ઉત્પન્ન થાય અને જો ઇલેક્ટ્રોન સ્થિર હોય તો ગીચ કેન્દ્ર એટલે કે કેન્દ્રમાં તો ખૂબ સૂક્ષ્મ છે એમાં કેટલા પ્રોટોન છે માનો કે આપણે વાત કરી સોડિયમ પરમાણુ ક્રમાંક 11 તો નાના એવા કેન્દ્રમાં 11 પ્રોટોન રહેલા છે એટલે ગીચતા છે હરવળ તો ન્યુટ્રોન તો છે જ અંદર અને ફરતે ઇલેક્ટ્રોન એ મોજ ક્યાં મારે છે એટલે ગીચ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ થાય એટલે ઇલેક્ટ્રોન ને સ્થિર થાય ગોળ ગોળ જ ફરતા પણ ઊભા થાય ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન કેન્દ્ર આમ ગીચો ગીચ અંદર પ્રોટોન બધા છે આમ ઇલેક્ટ્રોન આમ પોતાના આમ દૂર આમ ઊભા છે એવું તો ધારણા કે સ્થિર ગોળ ગોળ જ ઘૂમતા સ્થિર છે માનો કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ઓલી બાજુ છે સૂર્ય કે પૃથ્વી એમ ગોળ ગોળ ઘૂમતા નથી તો સ્થિર વિદ્યુતીય આકર્ષણને લીધે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાઈ જાય સીધા કેમ કે ઘૂમે છે ને એટલે કેન્દ્ર તરફ નથી જતા પણ એ તો પાછું આમ નિયમ તો એવું કહે છે કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો ઇલેક્ટ્રોનની ઊર્જા ઘટે તો ધીમે 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 નજીક આવે એટલે આમ સાપની જેમ અંદર આવ્યું છે પણ એવું તો કઈ થતું નથી એવું ચોખ્ખું કીધું આવું બનતું નથી એટલે કે ઇલેક્ટ્રોન કે અંદર જતા નથી તો ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાવા જોઈએ અને ઇલેક્ટ્રોન જો કેન્દ્ર તરફ ખેંચાઈ જાય તો આ કેન્દ્ર અને એમાં ક્યાંક વચ્ચે ઇલેક્ટ્રોન તો થોમ્સનનો નમૂનો થઈ ગયો ને પ્લમ પુડિંગ કે આખો ભાગ ધન વીજભારી છે વચ્ચે વચ્ચે ઇલેક્ટ્રોન છે તરબૂચની જેમ લાલ ભાગ છે એ ધન છે અને ઇલેક્ટ્રોન કેમ કે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં ઘૂસી ગયા પણ થોમ્સનનો નમૂનો તો ખોટો પડ્યો હતો એટલે કે થોમ્સનના લઘુરૂપ નમૂના જેવું થાય એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં ઘૂસી જાય તો આ કેન્દ્ર અને એમાં ઇલેક્ટ્રોન ઘૂસી ગયા તો થોમ્સનના નમૂના જેવું થઈ ગયું મુખ્ય ખામી શું છે કે રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો ઇલેક્ટ્રોનની રચના માટે કાંઈ સમજાવતું જ નથી એને ખાલી એટલું કીધું કે કેન્દ્ર છે ને એ સૂક્ષ્મ ભાગમાં છે કેમ કે આલ્ફા કણો જ્યારે મારવામાં આવ્યા તો કેન્દ્ર આમ ઉપર આવ્યા એ પાછા વિચલિત થયા બાકીના આમ હોવરવા નીકળી ગયા બાકીના ભાગમાંથી શીખાતા ને આલ્ફા કણો તો પરમાણુની ઇલેક્ટ્રોન રચના માટે કોઈ જ વિગત દર્શાવતું નથી ઇલેક્ટ્રોન વિશે થોમ્સન શું કહેવાય રુથરફોર્ડે કંઈ કીધું જ નથી અને કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી કે ઇલેક્ટ્રોનની ઊર્જા વિશે પણ રુથરફોર્ડ કંઈ સમજાવી શકતો નથી એટલે બોહરના નમૂનામાં અથવા તો બોહરે કંઈક નવો વિકાસ કર્યો રુથરફોર્ડના પરમાણુ નમૂનાને ખામીઓને દૂર કરવા માટે પણ એની માટે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ વાળી વાત સમજવી પડશે અને કોઈ પણ વીજભારિત કણનો દ્વૈત સ્વભાવ ડબલ નેચર એટલે કે કોઈ પણ વીજભારિત કણ હોય ને એ કણ પ્રકૃતિ પણ ધરાવે ને તરંગ પ્રકૃતિ પણ ધરાવે તરંગ છે દેખાય નહીં કણ છે એ દેખાય હે ને કણ થઈ ગયો એટલે ઘન પદાર્થ થઈ ગયો દળ થઈ ગયો તરંગ છે તમને દેખાતું નથી આ પ્રકાશ આવે છે તેની બે પ્રકૃતિ છે એ વિકિરણે છે અને કણે છે વિકિરણ એટલે તરંગ સ્વભાવ ધરાવે છે અને કણ પ્રકૃતિ છે તો એના વિશે આપણે થોડું ડિટેલમાં સમજીએ ને પછી બોહરનો નમૂનો શીખવા તરફ જાઉં મિત્રો આપણે હવે રુથરફોર્ડના નમૂનાના ખામીઓ બાદ બોહરે બે બાબતો વર્ણવી હતી એને કીધું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે આપણે કીધું મેક્સવેલે કે કોઈ પણ વીજભારિત કણ હોય તો એ પ્રવેગિત ગતિ કરે જેમ ઇલેક્ટ્રોન ઘૂમે છે તો એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ અને તરંગ એમ બે પ્રકારના ગુણધર્મ ધરાવે છે એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ સ્વરૂપે પણ હોય એટલે ઘન પદાર્થ જેનું દળ હોય જેનું માસ હોય અને તરંગ પ્રકૃતિ કે જે જોઈ શકાતું નથી એનું દળ નથી હોતું અને તરંગ શૃંગગત એ પોતાના માધ્યમમાં પોતાની ગતિથી જતું હોય તો કણ કે જેનું અસ્તિત્વ છે જોઈ શકાય અનુભવી શકાય તરંગ કે જે નથી જોઈ શકાતું આપણે કહીએ ને અદ્રશ્ય સ્વરૂપ છે તો વિદ્યુત ચુંબકીય કણ બંને સ્વરૂપો ધરાવે છે એ પણ આપણે બંને વૈજ્ઞાનિકો વિશે વાત કરશું બોહરનો નમૂનો શીખતા પહેલા બરોબર ધ બ્રોગલી અને મેક્સ પ્લાન્ક આ બંને કણ અને તરંગ સ્વરૂપની સાબિતી પણ આપી હતી વિદ્યુત ચુંબકીય વિકિરણ આવા બે ગુણધર્મો ધરાવે જેને આપણે એનો દ્વૈત સ્વભાવ કહીશું દ્વૈત એટલે કે બે એટલે આપણે લખ્યું ને વિકાસશીલ દ્વૈત બાબતોનું વર્ણન કર્યું
પછીનું પરમાણુનો વર્ણપટ અંગેના પ્રાયોગિક પરિણામો માત્ર અને માત્ર પરમાણુમાં ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના શક્તિ સ્તર દ્વારા દર્શાવી શકાય. ક્વોન્ટીકૃત એટલે અલગ અલગ કક્ષામાં. ફોર એક્ઝામ્પલ જો આ કેન્દ્ર છે તો એની ફરતે આ ક્વોન્ટમ નંબર 1 છે, તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે એની ઊર્જા ક્વોન્ટીકૃત અલગ હોય. આ કક્ષા નંબર 2, તો ઈ ક્વોન્ટમ આંક 2 થઈ ગયો n બરાબર 2, તો ઈ ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન એટલે કે ક્વોન્ટમ આંક અલગ અલગ ક્વોન્ટમ આંક કક્ષાનો નંબર છે ને કહીશું 1 2 3 4, એના શક્તિ સ્તર દ્વારા સમજાવી શકાય છે પરમાણુનો વર્ણપટ. તો એ પરમાણુનો વર્ણપટની વાત તો પછી સમજીએ, એની પહેલા આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ અને તરંગ આ બંને પ્રકારના ગુણધર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. અને આપણે શરૂઆત કરીશું વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. ઉદાહરણ આપીને સમજાવો. ઇન શોર્ટ આપણે અત્યારે તરંગ પ્રકૃતિ સમજવા જઈ રહ્યા છીએ. તરંગ કણ પ્રકૃતિ આની પછી શીખીશું. તો મેક્સવેલે કીધું એ પરિવાર બાબતોનું આપણે પુનરાવર્તન કરીએ કે વિદ્યુત વીજભારિત કણો ધન હોય કે ઋણ હોય એ જ્યારે પ્રવેગિત થાય અથવા તો પ્રવેગ હેઠળ ગતિ કરતા હોય, ઘૂમતા હોય, ત્યારે એકાંતરિત રીતે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોય. તો આ પારગમિત પણ થતા હોય છે અથવા તો ઉત્પન્ન પણ થતા હોય છે. આને વિદ્યુત ચુંબકીય તરંગ કીધો. હવે એ બંને એકબીજાને લંબ હોય એટલે કે વિદ્યુતી તરંગ મેં ગઈકાલે કીધું કે રેડ પેન છે અને માનો કે ચુંબકીય તરંગ કયો અને આને વિદ્યુતી તરંગ કયો, તો એકબીજાને 90 ડિગ્રી 90 ડિગ્રીનો ખૂણો બનાવે એટલે લંબ હોય છે. દાખલા તરીકે આપણો જે કોઈ પણ પ્રકાશ આવે છે તો એના તરંગ સ્વભાવને સરળ ગુણધર્મો દ્વારા શીખીએ. 1 2 3 અને 4 સરળ ગુણધર્મો દ્વારા આપણે પ્રકાશનો તરંગ સ્વભાવ શીખવાનો પ્રયત્ન કરીએ અને એના આધારે પછી એની જેવું સિમિલર વિદ્યુત ચુંબકીય કણોને લાગુ પડે છે એ બાબતોને શીખીએ. તો કીધું આંદોલન કરતા વીજભારિત કણો, કોઈ પણ વીજભારિત કણો હોય, દાખલા તરીકે હું તો સમગ્ર બ્રહ્માંડની સાપેક્ષે હું કણ જ કહેવાય ને મારો કોઈ ચાર્જ હોય, વીજભાર હોય, ધન કે ઋણ, તો આંદોલન તો ઘણી પ્રકારના મોશન, વાઇબ્રેશન, બરાબર. હું ગતિ કરું છું તો પણ આંદોલન કરું છું. ક્યાંનો તમારે આમ ભણાવી રહ્યો છું તમારી આંદોલન ગતિ છે, સ્થિર નથી, સતત ગતિ. તો એ આંદોલિત કરતો વીજભારિત કણ થઈ ગયો. તો આંદોલિત કરતો વીજભારિત કણ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય છે એકબીજાને. બરોબર. આ બંને એકબીજાને 90 ડિગ્રીનો ખૂણો બનાવતા હોય છે, પરસ્પર લંબ. અને તરંગના સંચરણની દિશાને પણ લંબ હોય. તો માનો કે તરંગ અંદરથી બહાર તરફ નીકળી રહ્યું છે, તરંગ ક્યાં બોર્ડની અંદરથી બહાર, તો એ સંચરણની દિશા આ થઈ. એટલે માનો કે આ દિશામાં તરંગ આવી રહ્યું છે તો વિદ્યુતીય ક્ષેત્ર આમ હોય લંબ અને ચુંબકીય ક્ષેત્ર આમ હોય લંબ. તો ત્રણેય 3 ડાયમેન્શનલી શીખ્યું. હજી એકવાર આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. માનો કે ગ્રીન પેન છે, ગ્રીન પેન એ તરંગનું સંચરણ તમારી બાજુ આવે છે, મારીથી તમારી બાજુ આવે છે, બરોબર. તો વિદ્યુત ક્ષેત્ર રેડ પેન ગણો, રેડ પેન વિદ્યુત ક્ષેત્ર. તો એ આ તરંગ જે સંચરણ જે દિશામાં જઈ રહ્યું છે એને લંબ 90 ડિગ્રીનો ખૂણો, અને ચુંબકીય ક્ષેત્ર પણ એને લંબ આ રીતે. બ્લુ પેન છે એને આપણે તમે ચુંબકીય ક્ષેત્ર ગણો. તો તરંગનું સંચરણ કઈ દિશામાં? ગ્રીન પેન એટલે મારીથી તમારી બાજુ થઈ રહ્યું છે. રેડ પેન તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય. માનો કે રેડ પેન ને ચુંબકીય ક્ષેત્ર કયો તો આ દિશામાં લંબ, તરંગ આમ જઈ રહ્યું છે મારીથી તમારી તરફ, અને વિદ્યુત ક્ષેત્ર આમ એને પણ લંબ હોય. હજી પણ આપણે સમજાવીએ, પ્રયત્ન કરીએ. માનો કે થોડીક મોટી લાકડી છે તો આ માનો કે તરંગ જઈ રહ્યું છે, એનો આખો પથ દેખાય છે, બરોબર. તો ચુંબકીય ક્ષેત્ર કેમ છે તો કે તરંગનું સંચરણ જે દિશામાં થાય છે એને લંબ, અને વિદ્યુત ક્ષેત્ર કેમ છે આને લંબ. આ લાકડી જે આવે છે પટ્ટી એ માનો કે આખો તરંગની દિશા છે, તો આ ચુંબકીય ક્ષેત્ર લંબ 90 ડિગ્રી આ ખૂણો બને, વિદ્યુત ક્ષેત્ર લંબ. સમજાય છે? તો તરંગના સંચરણની દિશાને પણ લંબ હોય છે. ક્યાં ગયું? આ રીતે. દાખલા તરીકે અહીં આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ જે ગ્રીન પેન છે, જો 3 અક્ષ, આ z અક્ષ, આ y અક્ષ અને આ x અક્ષ બેને લંબ હોય, ત્રણેય અક્ષો. પરિવાર પછી આપણે આના દ્વારા સમજીએ. જો આ જે બ્લેક પેન તમે જોઈ રહ્યા છો એની x અક્ષ કીધી છે આપણે, બરોબર.
પછી તમે જે આ બ્લુ પેન જોઈ રહ્યા હો તમારી બાજુ આવે છે એને y અક્ષ કીધી છે, અને રેડ પેન તમે જે જોઈ રહ્યા છો આ એને z અક્ષ કીધી. આ ત્રણેય અક્ષ થઈ. અથવા તો તમે જે રૂમમાં બેઠા છો એ રૂમનો આ રીતે ખૂણો જુઓ ઉપરનો, એ ત્રણેય અક્ષો થાય. બરોબર? તો આ x અક્ષ, y અક્ષ અને z અક્ષ. આ x, આ y અને આ z. હવે આ તરંગના સંચરણની દિશા છે. x અક્ષમાં તરંગ જઈ રહ્યું છે, તરંગ આમ જઈ રહ્યું છે. તો તરંગ આ દિશામાં જઈ રહ્યું છે તો વિદ્યુત ક્ષેત્ર આમ અને ચુંબકીય ક્ષેત્ર આમ એ લંબ હોવું જોઈએ. તરંગ આમ જઈ રહ્યું છે તો વિદ્યુત ક્ષેત્ર આમ જઈ રહ્યું છે તરંગ, તો આ લંબ વિદ્યુત ક્ષેત્ર છે અને આમ ચુંબકીય ક્ષેત્ર, એટલે લંબ હોવું જોઈએ. તો આ રેડ પેન થી તમે જે જોવો છો આ તરંગ જઈ રહ્યું છે એ વિદ્યુતીય ક્ષેત્રનો ઘટક બતાવ્યો છે, વિદ્યુતીય ક્ષેત્રનો ઘટક, અને એને લંબ ગ્રીન પેન થી આ બહાર તરફ નીકળે, પછી અંદર, પાછું બહાર, પાછું અંદર. સમજાય? આ ઉપર નીચે અને આ જે ગ્રીન પેન છે આમ બહાર અંદર બહાર અંદર. ફરીવાર સમજીએ. આમાંનો તરંગના સંચરણની દિશા x. બરોબર? તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે જઈ રહ્યું છે આમ જોજો, ઉપર પાછું અહીંયા 0, નીચે પાછું 0, ઉપર 0, ઉપર જાય તો શૃંગ 0 ગર્ત શૃંગ ગર્ત. સમજાય છે? ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તમારી બાજુ આવશે, બહાર 0 અંદર 0 બહાર 0 અંદર. ફરીવાર આ રીતે આમ તરંગ જઈ રહ્યું છે, આમ તરંગનું સંચરણ આ દિશામાં થઈ રહ્યું છે. તો વિદ્યુત ક્ષેત્ર ગ્રીન પેન રેડ પેન થી બતાવ્યું છે, ઉપર 0 નીચે 0 ઉપર 0 નીચે 0. જ્યારે ચુંબકીય ક્ષેત્ર ગ્રીન પેન થી જે બતાવ્યું છે કે આમ બહાર 0 અંદર 0 બહાર 0 અંદર 0. સમજવાનો પ્રયત્ન કરો છો? ઘરે બેઠા બેઠા પણ કોઈ પણ એક આ રીતે તો એક્ઝામ્પલ થી કહી શકો. તો આજે તરંગના સંચરણની જે કાંઈ પણ દિશા છે, આ તરંગના સંચરણની દિશા, તો એને આ રીતે ચુંબકીય ક્ષેત્ર જે ગ્રીન પેન થી બતાવ્યું છે એ બહાર તરફ, આમ બહાર, પછી અહીંયા 0 થાય, પછી અંદર, પાછું 0 થાય, બહાર. જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર જે રેડ પેન થી બતાવ્યું છે બહાર, પાછું 0, પછી ઉપર 0 નીચે પાછું 0. તો આ જે અંતર થાય ને તરંગના સંચરણની દિશા, અહીંયા એક તરંગ પૂરું કરે પોતાનું, જેને એનો આવર્તકાળ કહીએ છીએ. બરોબર? અને એ બે ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચેનું જે અંતર હોય ને આ અંતર, એને એની તરંગ લંબાઈ કહીશું. તરંગ લંબાઈ, આ જે અંતર છે ને તરંગ લંબાઈ. આમ તો તરંગ છે આમાં મોટા મોટા ફાળકા ભરે આમ તો મોટી તરંગ લંબાઈ, આમાં ટૂંકું આવે તો ટૂંકી તરંગ લંબાઈ. તો તમારે માનો કે 1 કિલોમીટર જવું છે, 1 કિલોમીટર જવું છે, તમે સીધા જાઓ તો 67-68 કિલોમીટર થઈ જાય. તમે સીધા ચાલ્યા જાઓ તો 1 કિલોમીટર થઈ જાય. પણ એ તમારે આમ જવાનું હોય તો આમ જવાનું, પાછું મૂળ આ રોડ ઊભો પટ્ટો માનો કે 1 કિલોમીટરનો પટ્ટો જ છે. પણ તમારે મૂળમાં આનંદ કરતા કરતા જાઓ, સાયકલમાં આપણે આમ કરતા જાય, તો તમે રોડ ઉપર જ આમ કરતા જાઓ તો તમારી તરંગ લંબાઈ ટૂંકી થાય, અહીંથી અહીંયા સુધીનું અંતર રોડ ઉપર જ. પણ આમ રોડ પરથી આમ કોકના શેઢામાં જાવ, ખેતરમાં જાવ, પાછા રોડમાંથી આવવાનું, બાજુવાળા કોકના શેઢામાંથી ખેતરમાં જાવ, પાછા રોડ પર આવો, પાછા ખેતરમાં જાવ, પાછા રોડ ઉપર, પાછા કોકના ખેતરમાં, એમ તો એ તમારે આમ તરંગ લંબાઈ વધી ગઈ. એટલે તરંગ લંબાઈ વધી ગઈ, તમારી ગતિ 1 કિલોમીટર ની બદલે તમે 5-10 કિલોમીટર માંડ્યા પૂછશો, કેમ કે પાછા આમ કરતા ગયા ને. સીધા જાવ તો 1 કિલોમીટર, રોડ ઉપર આમ કરો તો જલ્દી પહોંચી જાવ, તો એ તમારી તરંગ લંબાઈ ટૂંકી થઈ ગઈ. તો તમારી ગતિ ઝડપ છે. રોડ ઉપર આમ કરતા જાવ તો કાવા લેતા જાવ, પણ કોકના ખેતરમાં વયા જાવ, પાછા રોડમાંથી આવો, પાછા બાજુવાળા ખેતરમાં વયા જાવ, પાછા રોડમાંથી આવો, તો તમારી તરંગ લંબાઈ વધી ગઈ. તો તરંગ લંબાઈ વધુ હોય ને તો તમે ઝડપથી ન પહોંચી શકો. આવૃત્તિ જેને કહીએ છીએ, આવૃત્તિ. જો આની આવૃત્તિ ઓછી છે, બીજી આપણે કલ્પના કરી, આની આવૃત્તિ વધુ હોય, કેમ કે જો એની જે તરંગ લંબાઈ છે એ ટૂંકી થઈ ગઈ, જે અંતર છે. બરોબર? તરંગ લંબાઈ અને આવૃત્તિ બે વ્યસ્ત ચલનમાં છે. તો આ જે આપણે જોયું ને એ આપણે જે વિદ્યુતીય ઘટક જોયો, ચુંબકીય ઘટક તો બહાર હોય, અહીંથી જ ઉદ્ભવે. આ જે સ્થાન છે ત્યાંથી જ ઉદ્ભવે, બહાર નીકળે એ તો તમને દોરી ન શકાય, બહાર નીકળે પાછું અહીંયા અંદર જાય, અહીંયા 0 થાય, પાછું અંદર જાય, ત્યાંથી પાછું બહાર નીકળે અહીંયા. તો એ અહીંયા બતાવ્યો તો અહીંથી તો બહાર તરફ નીકળવું, પાછું અહીંયા 0 થયું, પાછું અંદર ગયું, આ અંદરની બાજુએ, પાછું અહીંયા બહાર નીકળશે, આ બહાર નીકળવું. તો આ બિંદુ એ બંને 0 થઈ જાય છે.
દેખાય છે એ બંને વિદ્યુતી અને ચુંબકીય ઘટક બંને 0 થઈ જાય છે. તો આપણે એકબીજાને લંબવય સમજવાનો પૂરતો પ્રયાસ કરી લીધેલો છે. હવે અવાજ અને પાણીના તરંગોની જેમ જ અવાજ, આપણો જે અવાજનો જે તરંગ જાય છે એ અને પાણીનો જે તરંગ જતો હોય એમ જ વિદ્યુત ચુંબકીય વિચુ એટલે વિદ્યુત ચુંબકીય તરંગોને માધ્યમની જરૂર પડતી નથી. એટલે કદાચ શૂન્યાવકાશ હોય ને તો વિદ્યુત ચુંબકીય તરંગ ગતિ કરતું જ હોય, શૂન્યાવકાશમાં પણ ગતિ કરે છે. તો આ આપણે જે તરંગ પ્રકૃતિ શીખી રહ્યા છીએ અને તરંગ પ્રકૃતિ છે એટલે આપણે વાત કરી છે. કણ પ્રકૃતિમાં તો દળ આવી જાય, ત્યારે આ રીતે શૃંગળ તરંગ લંબાઈની એવી કઈ વાત આવતી નથી. વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે. હવે આપણે જે વિદ્યુત ચુંબકીય તરંગોનો તરંગ સ્વભાવ શીખી રહ્યા છીએ, એમ કીધું કે ઘણા પ્રકારના છે જે એકબીજાની તરંગ લંબાઈથી કે આવૃત્તિથી અલગ પડતા હોય. આવૃત્તિ એટલે શું થાય ભાઈ? મેં તરંગ લંબાઈ તમને કીધી કે ભાઈ આની વચ્ચેનું અંતર. આવૃત્તિ એટલે શું? તો આવૃત્તિની વ્યાખ્યા લખી છે કે 1 સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા. માનો કે અહીંયા કોઈ બિંદુ છે, તમે રોડ ઉપર કોઈ ભાગે આમ સર્કલ કરી દો, બરોબર? તો ત્યાંથી આમ તરંગ પસાર કેટલા થાય? તો ટૂંકા હોય તો જાજા પસાર થાય, લાંબા મોટા હોય તો ઓછા પસાર થાય. રોડ પર કોઈ જગ્યાએ આમ સર્કલ કરી દો તો ટૂંકા હોય આમ કરતા જતા હોય આવા રોડમાંથી, તો તમે આમ જાજા તરંગ પસાર થાય, અને ત્યાં લાંબા ભાગ લેતા હોય તો ઓછા પસાર થાય. એનો અર્થ કે જેમ તરંગ લંબાઈ વધુ છે ને એમ આવૃત્તિ ઓછી થાય. તરંગ લંબાઈ અને આવૃત્તિ બીજા વ્યસ્ત ચલનમાં છે. જો આવૃત્તિ માટે સંજ્ઞા મ્યુ છે, જેને ફ્રીક્વન્સી કહીએ મ્યુ. ઓલો વી હોય ને વી ઇંગ્લિશનો, એ તમે આમ ગલગલિયા કરો એટલે કેમ આમ કરે? જો એવું છે ને ઇંગ્લિશના વી નામ ગલગલિયા કરો આમ, જેમ આમ છે કમરથી વાકો બોલી ગયો ને એને મ્યુ બોલે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/λ. લેમ્બડા એટલે તરંગ લંબાઈ, લેમ્બડા એટલે તરંગ લંબાઈ. તે બે વ્યસ્ત છે. એનો અર્થ એમ કે જો તરંગ લંબાઈ વધુ હોય તો આવૃત્તિ ઓછી હોય, તરંગ લંબાઈ ઓછી તો આવૃત્તિ વધુ. જો અહીંયા જો તરંગ લંબાઈ વધુ છે આ અંતર, તો એની આવૃત્તિ ઓછી છે, અને આ તરંગ લંબાઈ ઓછી થાય, આ અંતર ઓછું થયું ને, અહીંથી અહીંયા સુધીનું અંતર, અહીંથી અહીંયા સુધીનું અંતર, તો એની આવૃત્તિ વધુ એટલે ખૂબ ઝડપી ગતિ કરે. આમાં ફાટકટ હોય છે, લાંબા આમ પટવું જતું હોય તો ગતિ ઓછી હોય એની. સમજી શકાય એવી વસ્તુ જ છે. તો વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે જે એકબીજાથી આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ દ્વારા તમે અલગ પાડી શકો. દાખલા તરીકે 5 એક્ઝામ્પલ આપ્યા છે. આવૃત્તિ દ્વારા અલગ પાડ્યો છે. 10⁶ હર્ટ્ઝ, આ યાદ રાખજો. 10⁶ હર્ટ્ઝ, હર્ટ્ઝ. જેમ કે વૈજ્ઞાનિક હેનરીચ હર્ટ્ઝ આ ફ્રીક્વન્સીની વાતો કરી હતી, એટલે એના નામ પરથી હર્ટ્ઝ સંજ્ઞા પણ આપવામાં આવી. અથવા તો એનો એકમ સેકન્ડ ઇન્વર્સ પણ છે, અથવા તો હર્ટ્ઝની બદલે તમે સેકન્ડ ઇન્વર્સ પણ કહી શકો, એસ ઇન્વર્સ. તો 10⁶ હર્ટ્ઝ એ રેડિયો ફ્રીક્વન્સી છે, રેડિયો આવૃત્તિ ક્ષેત્ર છે. રેડિયો આવૃત્તિની તરંગ લંબાઈ કેટલી હોય? એક માર્કનો એમસીક્યુ પૂછે. એ રેડિયો પ્રસારણમાં ઉપયોગ થાય છે. તમે એફએમ સાંભળો છો, નથી સાંભળતા? તો જેને જ્યારે પણ સાંભળ્યું છે એના જે રેડિયો વેવ્સ આવે છે એ 10⁶ હર્ટ્ઝના ટાવરમાંથી રિલીઝ થતા હોય. પછી માઇક્રોવેવ્સ, આ પણ શબ્દ સાંભળ્યો હોય, માઇક્રોવેવ. આપણે ઓવન નથી લેતા એમાં આવે એ 10⁻10 હર્ટ્ઝ. આ પણ યાદ રાખી શકાય. વધતા ક્રમમાં છે, 4 નો વધારો આવ્યો, 6 + 4 = 10, જે રડારમાં વપરાતા હોય છે. પછી પારખ, જેને ઇન્ફ્રારેડ કહીએ છીએ. હાલમાં ઓલું કોરોનામાં નથી પેલું ઇન્ફ્રારેડ હતી, તમારું ટેમ્પરેચર માપતા અહીંયા કપાળે રાખે પેલું મશીન ઇન્ફ્રારેડ, એની ફ્રીક્વન્સી એમાંથી નીકળતા આઈઆર એટલે ઇન્ફ્રારેડ, શોર્ટમાં લખાય આઈઆર, ઇન્ફ્રારેડ. 10⁻13 પાર્ટ એટલે કે 10⁻13 હર્ટ્ઝ, જે ગરમ કરવા માટે, કોઈ પણ પદાર્થને ગરમ કરવા માટે અથવા તો તમારી ગરમી માપવા માટે, ટેમ્પરેચર માપવા માટે ઇન્ફ્રારેડ. પછી અલ્ટ્રાવાયોલેટ, જે સૂર્યમાંથી આવે, જેને પાડ જાંબલી કહે છે, એ 10⁻16 હર્ટ્ઝ. આમ તો 4 નો વધારો હતો, 6 ને 4, 10 ને 4, 14 ને બદલે 13 છે, ખાલી એટલો ફેર જોજો, બરોબર. પછી 10⁻16 હર્ટ્ઝ સૂર્યના વિકિરણોનો એક ઘટક, જે ઓઝોન સ્તરમાં અલ્ટ્રાવાયોલેટ શોષાઈ જાય છે. એ પણ તમને ખ્યાલ છે. ઓઝોન સ્તર છે ને પૃથ્વીની સપાટીથી 20 કિલોમીટર ઉપર ઓઝોન સ્તર, એમાં યુવી રેઝ શોષાય છે, નહીતર અહીંયા આંખોને અથવા તો ચામડીને નુકસાન કરે. પછી દ્રશ્યમાન પ્રકાશ, જે આપણે જોઈ શકીએ છીએ, જાની વાલી કિનારા, 7 રંગોનું મિશ્રણ, 10⁻15 હર્ટ્ઝ. અથવા તો જે પદાર્થને જોઈ શકાતા નથી એની ઉપર એ દ્રશ્યમાન પ્રકાશ પડે. માનો કે આ રેડ તમને શું કામ દેખાય છે? કેમ કે આની માટે સૂર્યનો દ્રશ્યમાન પ્રકાશ પડ્યો. જાની વાલી કિનારા, રાતા રંગ સિવાય બાકી બધા રંગોનું શોષણ થઈ ગયું, એટલે રાતો રંગ જ એકમાત્ર અહીંયાથી રિલીઝ થયો. આ સફેદ શું કામ દેખાય છે?
કારણ કે જાનીવાલી પીનારા જે સફેદ પ્રકાશથી 7 રંગો છે એ રિલીઝ થયા. વાળ કાળા શા માટે દેખાય છે? કેમ કે જાનીવાલી પીનારા 7 રંગો અહીંયા એબ્ઝોર્બ થઈ ગયા, શોષાઈ ગયા. એના કારણે એક પણ પ્રકાશ ઉત્સર્જિત ન થયો એટલે આ રંગ કાળો દેખાય. સમજાય છે? જાનીવાલી પીનારા લીલા રંગ સિવાયના બધા જ તરંગ લંબાઈનું શોષણ થઈ ગયું. માત્ર લીલો રંગ ઉત્સર્જિત થયો, બધી બાજુ ગયો એટલે આપણે આ કલર લીલો ગ્રીન દેખાય છે. વિગ્યોર પણ કહીએ છીએ. વિદ્યુત ચુંબકીય વિકિરણને રજૂ કરવા માટે જુદા જુદા એકમોની જરૂર પડે, જે મેં તમને કીધું. દાખલા તરીકે આવૃત્તિ મ્યુ, ફ્રીક્વન્સી જેને કહીએ છીએ, અને તરંગ લંબાઈ અને આપણે લેમ્બડા વડે દર્શાવીએ છીએ. હેનરી ઝડસે કીધું વ્યાખ્યા ખાસિયત રાખજો કે એક સેકન્ડમાં કોઈ એક બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા, જો તરંગ લંબાઈ વધુ હોય તો ઓછા તરંગો પસાર થાય, જો તરંગ લંબાઈ ઓછી હોય તો વધુ તરંગો પસાર થાય. જેની સંજ્ઞા છે મ્યુ, એકમ છે હર્ટ્ઝ, HZ, હર્ટ્ઝ ને લખવામાં HURTZ, હર્ટ્ઝ, અથવા તો સેકન્ડ ઇન્વર્સ, સમય ઇન્વર્સ તેનો ફ્રીક્વન્સીનો એકમ છે. શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય વિકિરણોને લેમ્બડા કે મ્યુ ને ધ્યાનમાં લીધા વગર એક સરખી ગતિથી કરતા હોય મુસાફરી. હવે અહીંયા તો માનો કે આ શૂન્યાવકાશ નથી એટલે અવરોધ હોય, હવાના કણો નો અવરોધ લાગે, માધ્યમનો અવરોધ લાગતો હોય. હવાનું માધ્યમ હોય, માનો કે એમાંથી પાણીના માધ્યમમાં પ્રવેશે તો એ માધ્યમ બદલાનું, પાણીના માધ્યમમાંથી માનો કે કાચના માધ્યમમાં પ્રવેશે અથવા તો કોઈ દ્રાવણના માધ્યમમાં પ્રવેશે, હવાના ભેજમાં પ્રવેશે તો એ અવરોધ લાગતો હોય. એટલે કદાચ એના તરંગ લંબાઈ કે લેમ્બડા માં ફેરફાર આવતો હોય છે. પરંતુ જ્યારે શૂન્યાવકાશમાં હોય ત્યારે તો માધ્યમ ફિક્સ છે. શૂન્યાવકાશ જ્યાં કોઈ વસ્તુ છે નથી, હવા નથી, પાણી કશું જ નથી, તો શૂન્યાવકાશમાં તો એક સરખી ગતિથી જતો હોય, જેને આપણે શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ વડે દર્શાવીએ છીએ, જેની સંજ્ઞા છે c. c = 3 × 10⁸ મીટર × સેકન્ડ ઇન્વર્સ, અથવા સેન્ટીમીટરમાં ફેરવો તો 3 × 10⁻10 સેન્ટીમીટર × સેકન્ડ ઇન્વર્સ. આ સેન્ટીમીટર એટલે શું છે? લેમ્બડા. અને સેકન્ડ ઇન્વર્સ એટલે શું છે? ફ્રીક્વન્સી હર્ટ્ઝ. સેકન્ડ ઇન્વર્સ કીધી ને, બરોબર? તો એનો ગુણાકાર થયો મ્યુ અને લેમ્બડા. મ્યુ એટલે ફ્રીક્વન્સી જેનો એકમ સેકન્ડ ઇન્વર્સ, લેમ્બડા એટલે તરંગ લંબાઈ જેનો એકમ મીટર, બરોબર? સેન્ટીમીટરમાં ફેરવો તો 100 મીટર થાય ને, 100 એટલે 10⁻2 ઘાત, એટલે 10⁻2 ઘાત ને 10⁸8 ઘાત એટલે 10⁻10 ઘાત. તો એનું સૂત્ર c = લેમ્બડા મ્યુ અથવા તો મ્યુ લેમ્બડા, જે પણ કહો. એટલે કે આવૃત્તિ અને તરંગ લંબાઈ નો ગુણાકાર એટલે પ્રકાશની ગતિ, શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ, જેનું મૂલ્ય છે 3 × 10⁸. જો આ c છે એ ફિક્સ વેલ્યુ છે, એ બદલાતી નથી. c શું છે? 3 × 10⁸ એ ફિક્સ વેલ્યુ છે. તો આ બેનો ગુણાકાર કરીએ ત્યારે c આવે. જો લેમ્બડા વધારીએ માનો કે લેમ્બડાનું મૂલ્ય આપણે કરીએ 1.5 × 10⁵ અને આનું મૂલ્ય કરીએ 1.5 × 10⁵. સમજવા માટે ખાલી. તો 1.5 × 1.5 તો 3 થવાનું, બરોબર? અને 10⁻3 ઘાત ને 10⁵ ઘાત એટલે 10⁸8 ઘાત થાય. તો માનો કે લેમ્બડા વધારીએ, લેમ્બડા 10⁵ ઘાત ના બદલે આપણે કરીએ 10⁵ ઘાત, તો મ્યુ ઘટવું જોઈએ 10⁻1 ઘાત, તો જ 7 + 1 એટલે ઘાત 10⁸8 થાય. તો એક વધે તો બીજું ઘટે, તો ઈ કેવો સંબંધ થયો? વ્યસ્ત સંબંધ થયો. વ્યસ્ત કે છેદ વધે તો જવાબ ઘટે, અને જો છેદ ઘટે તો જવાબ વધે. માનો કે આપણે એક સિમ્પલ કેલ્ક્યુલેશન કરીએ. આમ તો તમને ખ્યાલ જ હોય કે 6/2 તો જવાબ આવે 3. હવે છેદ વધારીએ, 2 ની બદલે 3 કરીએ તો 3 2 છે તો જવાબ 2. તો જો છેદ 2 નો 3 થયો તો જવાબ 3 નો 2 થયો, એટલે છેદ વધ્યો તો જવાબ ઘટ્યો. તો એ વ્યસ્ત સંબંધ થયો, કહેવાય ને વ્યસ્ત. તો લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત ચલનમાં છે. એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યા લેમ્બડા અથવા આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહે છે. તરંગ સંખ્યા એટલે કે એક સેકન્ડમાં આપેલા બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. તરંગ સંખ્યા એટલે જ આવૃત્તિ. તરંગ સંખ્યા એટલે જ આવૃત્તિ મ્યુ વડે દર્શાવાય. અથવા તરંગ લંબાઈનો વ્યસ્ત 1/λ, તરંગ લંબાઈ 1/, તરંગ લંબાઈ બરાબર આવૃત્તિ. હવે ટેક્સ્ટ બુક ની અંદર કેટલાક મૂલ્યો આપ્યા છે.
બરોબર, તરંગ લંબાઈના ને આ પેજ નંબર 35 ઉપર ટેક્સ્ટ બુકમાં આ મૂલ્યો, તે મૂલ્યો ઉપર જરાક ધ્યાન દો. બોર્ડમાં જગ્યા નહોતી એટલે દોર્યું નહોતી, તો આપણે આ સાઈડથી ચાલુ કરીએ. બરોબર, તમે જો તમારી ટેક્સ્ટ બુકમાં જોજો ગ્રેફાઇટ કલર, તો ઉપર લખ્યું છે મ્યુ હર્ટ્ઝ, એટલે ઉપર છે ફ્રીક્વન્સી આવૃત્તિના મૂલ્યો લખ્યા છે, અને નીચે તરંગ લંબાઈના મૂલ્યો લેમ્ડા મીટરમાં. બરોબર, તો રેડિયો તરંગો કઈ આવૃત્તિમાં છે? તો કે 10⁻0 થી 10⁴ આવૃત્તિની ફ્રીક્વન્સી હોય. બરોબર, હર્ટ્ઝ 10⁴ થી 10⁴ હર્ટ્ઝ, તો એ રેડિયો તરંગો, દીર્ઘ રેડિયો તરંગો. પછી 10⁶ થી 10⁸ તો એ રેડિયો તરંગો છે. એમાં FM રેડિયો તરંગો એટલે 10⁸. જોજો અહીંયા લખ્યું છે FM જે આવે છે આપણે એ 10⁸. પછી સૂક્ષ્મ તરંગો માઇક્રોવેવ્સ 10⁸ થી 10⁻² ના ગાળામાં છે. આઈ થિંક આપણે ફ્રીક્વન્સી લખી જ છે, માઇક્રોવેવ્સ ની ક્યાં લખી? 10⁻10 લખી ને, 10⁻10. પછી પારરત એટલે કે ઇન્ફ્રારેડ પારરત ના લખ્યું 10⁻13, એટલે આમ તો 10⁻12 થી 10⁻14 ની વચ્ચે લખ્યું છે ને પારરત. પછી વચ્ચે લખ્યું છે પાર જાંબલી, એ 10⁻14 અને 10⁻16 વચ્ચે લખ્યું છે, એટલે એ પાર જાંબલી થયું. જાનીવાલી પીનારા 7 નંબર નીચે પાછું જોઈને છૂટું પણ પાડ્યું છે, દેખાય છે? તો આ રીતે જો પાર જાંબલીને એકદમ છૂટું પાડ્યું, ફોકસ કર્યું છે. તો 10⁻14 ને 10⁻16 ની વચ્ચે છે, એટલે 10⁻15 થઈ. 10⁻16 ની આજુબાજુમાં છે યુવી લખ્યું છે, અલ્ટ્રા વાયોલેટ. ક્યાં લખ્યું? અહીંયા 10⁻16 હર્ટ્ઝ. અને સૌથી વધુ ફ્રીક્વન્સી એટલે કે ગેમા કિરણો, આલ્ફા બીટા ગેમા જે વિકિરણો ઉત્પન્ન થાય એ છે 10⁻20 થી 10⁻24. નીચે જો તરંગ લંબાઈના મૂલ્યો ઓછા છે, 10⁻16 અને 10⁻, કેમ કે વ્યસ્ત છે. આ ઓછું તો આ વધારે, વ્યસ્ત તો જ થયું ને. લેમ્ડાના મૂલ્યો જેના ઓછા છે એની ફ્રીક્વન્સી વધારે, લેમ્ડાના મૂલ્યો જેના જાજા છે એની ફ્રીક્વન્સી ઓછી છે. જો આ લેમ્ડાનું મૂલ્ય 10⁸ આપ્યું છે, એટલે કે 1 ની પાછળ 8 0, અને જો ફ્રીક્વન્સી 10⁻0 એટલે કોઈ પણની 0 એટલે શું થાય? 1 થાય. પાર જાંબલી દ્રશ્યમાન પ્રકાશને જુદા કર્યા. જો જાનીવાલી પીનારા, જાંબલી અહીંયા, નીલો વાદળી, લીલો વાલી, પીળો નારંગી અને રાતો. તો એ તરંગ લંબાઈના મૂલ્યો આપ્યા છે 400 નેનોમીટરમાં આપ્યું છે. નેનોમીટર એટલે 10⁻9 મીટર બરાબર 1 નેનોમીટર. લખી લેજો 10⁻9 બરાબર 1 નેનોમીટર. તો 400 નેનોમીટર જેની તરંગ લંબાઈ છે ઈ જાંબલી છે, અને 750 નેનોમીટર જેની તરંગ લંબાઈ છે ઈ રાતો છે. તો આનો પ્રયત્ન આપણે કરશું કે ફરીવાર આપણે આનું રિવિઝન કરીએ આકૃતિ દોરીને, અને જો એનિમેશન હશે તો અહીંયા હું મૂકીશ 100%. તો ફરીવાર રિવિઝન કરવું આખા ટોપિકનું, ખ્યાલ આવે. તો અહીંયા આપણે પ્રયત્ન કર્યો વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ, અને જેમાં આપણે શું સમજવાનો પ્રયાસ કર્યો કે જ્યારે તરંગ ગતિ કરતો હોય માધ્યમમાં શૃંગગત, ત્યારે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય, કે જે એની તરંગ લંબાઈ કે હર્ટ્ઝના આધારે અલગ અલગ વિદ્યુત ચુંબકીય તરંગો હોય છે. અને વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ કોને કહેવાય અને એની આવૃત્તિ કોને કહેવાય, અને બે વચ્ચેનો સંબંધ શું છે? તરંગ લંબાઈ અને આવૃત્તિનો ગુણોત્તર એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ થાય. તો આપણે એટલું આજે સમજ્યા. ખૂબ સરસ ટોપિક છે, એક સાથે પૂછાવા કરતા ટુકડા સ્વરૂપે અને MCQ સ્વરૂપે પૂછાવાની સંભાવના જાજી છે. તો વ્યવસ્થિત તૈયારી કરી લેવું, અને દરેક બાબતોને લખતું રહેવું, રિવિઝન કરતું રહેવું અને શીખતું રહેવું. ધન્યવાદ, આભાર.